હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે. એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે પ્રેમનો ઇનકાર. તું રહેને મારી સાથે પ્રેમનો ઇકરાર કરવો છે. તું કહે ને મને તારે કેમ પ્રેમનો ઇનકાર કરવો છે. બહુ ઝાઝા દિવસ થઈ ગયા તારા સાથે વાત થઈ. તું કહે ને મને તારે શા માટે પ્રેમનો ઇનકાર કરવો છે. મને લાગે છે બીક તારાથી તું દૂર ના થઈ જાય. તું કહે ને મને કેમ તને પ્રેમનો ઇનકાર કરવો છે. જમાના પ્રમાણે રહેવા જઈશું તો એકલા થઈ. તું કહે ને મને કેમ તારે પ્રેમનો ઇનકાર કરવો છે. વિશ્વાસ અને સમય સિવાય મારી પાસે કંઈ નથી. તું કહે ને મને કેમ તારે પ્રેમનો ઇનકાર કરવો છે. સાવ સાદું કારણ છે તારી સાથે રહેવાનું, તોય તું કહે ને મને કેમ તારે પ્રેમનો ઇનકાર કરવો છે. લિખિતન ક્રિઝા બી મોણપરા કવિશા.